નમસ્કાર મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ જનીન પરિવર્તિત વનસ્પતિ અથવા તો પાક વડે આપણે કેવી રીતે વધુ ઉત્પાદન મેળવી શકીએ. તો આગળના લેક્ચરની અંદર આપણે કીટકો જે હોય છે એને નિવારવા માટે અથવા તો એને અટકાવવા માટે બેસિલસ thuringiensis ની મદદથી જે બીટી કપાસ જેવી વનસ્પતિઓનું નિર્માણ કર્યું એની ચર્ચા કરી. આજે આપણે વાત કરવા જઈએ છીએ પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ. મોટાભાગે પેસ્ટ સૂત્રકૃમિ જેવા જે સજીવો હોય છે એ પાકને ઘણા બધા નુકસાન કરતા હોય છે. તમે જુઓ કે અમુક સૂત્રકૃમિઓ એવા હોય છે કે જે મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિ આ બધામાં પરોપજીવી તરીકે રહેતા હોય છે અને તમે જાણો છો કે પરોપજીવી હોય એટલે જે યજમાન હોય એને ઘણું બધું નુકસાન એ કરે છે. તો આવો જ એક કેસ અહીંયા જે જોવા મળે છે એ છે સૂત્રકૃમિ. અહીં આપણે લખીએ કે આ એક સૂત્રકૃમિ છે. એ છે મેલાઇડેગાઇન ઇનકોગ્નિશિયા. આ એનું સાયન્ટિફિક નેમ છે મેલાઇડેગાઇન ઇનકોગ્નિશિયા. એ એવું સૂત્રકૃમિ છે કે જે તમાકુના જે છોડ હોય છે એના મૂળ ઉપર ચેપ લગાડે છે. ઓકે, મૂળ ઉપર ચેપ લાગે, ધીરે ધીરે પાણી અને ખનિજ તત્વના શોષણમાં ઘટાડો થાય છે, ધીરે ધીરે પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર થાય છે અને ઉત્પાદન ઘટી જતું હોય છે. તો આને નિવારવા માટે વૈજ્ઞાનિકોએ જે ટેકનિક અપનાવી એનું નામ છે આરએનએ અંતક્ષેપ, એટલે કે એને આપણે કહીએ છીએ આરએનએ ઇન્ટરફિયરન્સ. ઇન્ટરફિયરન્સ એટલે શું? દખલગીરી. ઇન્ટરફિયરન્સ જે થાય છે એને નામ આપવામાં આવે છે, ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ દખલગીરી. દખલ દેવું એનું નામ છે. આપણે કહીએ છીએ ઇન્ટરફિયર કરવું એટલે શું? દખલ કરવી. આરએનએ ની મદદથી દખલ કરવાની ઘટના એનો ઉપયોગ આપણે આ નિયંત્રણમાં કરી રહ્યા છીએ. હવે આમ તમે જુઓ ને તો આ આરએનએ ઇન્ટરફિયરન્સ જે છે એ મોટાભાગના સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર એક સુરક્ષા પદ્ધતિ તરીકે હાજર હોય છે. મોટાભાગના સુકોષ કેન્દ્રીય કોષો એક આવી પદ્ધતિ અપનાવે છે કે જે બિનજરૂરી અથવા તો સમય પ્રમાણે જે જનીનોમાંથી ટ્રાન્સક્રિપ્શન ન થયું હોય, તમે આગળ બધું ભણેલા છો, તો આપણું જે જીન રેગ્યુલેશન છે એ જીન રેગ્યુલેશન ક્યારેક કામ નથી કરતું. તમે જોવો છો કે નિયંત્રણ હોય છે આપણી, પણ ક્યારેક એવું બને છે કે ચારે ચાર લેવલ, તમે બધા લેવલ પણ ભણ્યા છો કે કેટલા કેટલા સ્ટેપમાં આપણા જનીનોનું નિયંત્રણ થતું હોય છે. તો ટ્રાન્સક્રિપ્શન લેવલ છે, ત્યારબાદ સ્થળાંતરણ લેવલ છે, ભાષાંતર લેવલ છે. તો આ બધા જે લેવલ હોય છે એ લેવલ દરમિયાન ક્યારેક ચૂક પડે છે તો એવા જનીનો પાછા સક્રિય ન થઈ જાય એના માટે આ આરએનએ ઇન્ટરફેસ આપણા સુકોષ કેન્દ્રીય કોષોમાં હાજર જ હોય છે. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું? આ ટેકનિકનો ઉપયોગ અલગ રીતે કરીને સૂત્રકૃમિઓનું નિયંત્રણ કરવા માટેની પદ્ધતિ આખી શોધી કાઢી અને એનો અભ્યાસ આપણે ટૂંકમાં અહીંયા કરવાનો છે. આખી જે ટેકનોલોજી છે એનો મેઇન જે કોન્સેપ્ટ છે એ આ છે કે સજીવોની અંદર એમઆરએનએ જે હોય છે એ પ્રોટીન બનાવે છે, પ્રોટીન ઉત્સેચક બનાવે છે અને ઉત્સેચક કાર્ય કરે છે. હવે તમે ઊંધેથી વિચારો કે જે સૂત્રકૃમિ જેની આપણે વાત કરીએ છીએ એ સૂત્રકૃમિના કોષોમાં ઘણા બધા એમઆરએનએ બનતા હશે, એ એમઆરએનએ માંથી પ્રોટીન બનતા હશે, એ પ્રોટીન ઉત્સેચક તરીકે કામ કરતા હશે અને ઉત્સેચકો એની જીવન જરૂરી પ્રક્રિયાઓનું નિયંત્રણ કરતા હશે. તો જો તમે એક એવો ઉત્સેચક શોધી કાઢો કે જે આ સૂત્રકૃમિની જીવન જરૂરી પ્રક્રિયા માટે ખૂબ જરૂરી છે, ઉત્સેચક કે જે જીવન જરૂરી ચયાપચય માટે જરૂરી છે, એ ઉત્સેચક જે જનીન દ્વારા બને છે એ જનીન તમે શોધી કાઢો અને એ જનીનમાંથી જે એમઆરએનએ છે એને નિષ્ક્રિય કરતા જો તમે શીખી જાઓ, જો આખો સિક્વન્સ જોજો, એક તો છે મેઇન પહેલું સ્ટેપ જનીનમાંથી બને છે એમઆરએનએ, એમઆરએનએ ઉપરથી બને છે પ્રોટીન, પ્રોટીન બને છે ઉત્સેચક અને ઉત્સેચક ચયાપચયની ક્રિયા કરે. તો ખૂબ જરૂરી હોય એવી ચયાપચયની ક્રિયામાં જે ઉત્સેચક જરૂરી છે એ ઉત્સેચક જે એમઆરએનએ પરથી બન્યો છે એ એમઆરએનએ ને જો તમે નિષ્ક્રિય કરી નાખો તો શું થશે? તો કે એમઆરએનએ નિષ્ક્રિય થઈ જાય તો ભાષાંતર નહીં થાય, ભાષાંતર નહીં થાય તો પ્રોટીન નહીં બને, પ્રોટીન નહીં બને તો ઉત્સેચક નહીં બને, ઉત્સેચક નહીં બને તો પેલી જીવન જરૂરી ચયાપચયની ક્રિયા નહીં થાય, કોષો નાશ પામશે, ધીરે ધીરે સૂત્રકૃમિ મરી જશે. તો અહીંયા આરએનએ ને દખલ કરવાની ટેકનિક છે, આરએનએ ઉપર દખલગીરી આપણે કરવાની છે, એટલે જ આ પદ્ધતિનું નામ આપવામાં આવ્યું છે આરએનએ ઇન્ટરફેરન્સ ટેકનોલોજી. શું કરવામાં આવે છે? વિશિષ્ટ એમઆરએનએ. કયો એમઆરએનએ? યાદ રાખજો, ફરી વખત હું એવા એમઆરએનએ ની વાત કરું છું
કે જે એવું પ્રોટીન બનાવશે કે જેમાંથી એવો ઉત્સેચક બનવાનો છે કે જે વનસ્પતિની ચયાપચયની ક્રિયામાં ખૂબ જરૂરી છે. એટલે આવો mRNA જે હોય છે એ mRNA શું કરે છે? આપણે કરવાનું શું છે તો કે પૂરક dsRNA સાથે જોડાઈને નિષ્ક્રિય થાય. આ dsRNA એટલે શું? તો આપણી પાસે ચાર શબ્દો છે. તમે જે ચાર શબ્દો જાણો છો, મેઇન બે શબ્દો આ છે. પહેલું છે dsDNA, ડબલ સ્ટ્રેન્ડ DNA, કે જે બહુ કોમન છે. બીજો શબ્દ છે ssRNA એટલે કે સિંગલ સ્ટ્રેન્ડ RNA, કે જે બહુ કોમન છે. પણ બાકીના જે બે છે એ અનકોમન છે. એક છે ssDNA એટલે કે સિંગલ સ્ટ્રેન્ડ. તમે જાણો છો કે DNA બેવડું કુંતલ ધરાવે છે એટલે એને કહેવાય છે ડબલ સ્ટ્રેન્ડ. પણ જો સિંગલ સ્ટ્રેન્ડ હોય તો એ SS તરીકે ઓળખાય. પ્રત્યાયન દરમિયાન જ્યારે પેલા બે ખુલી જાય ત્યારે બે SS બની જાય છે DNA પણ સિંગલ છે. તો એવો બીજો શબ્દ છે એ છે dsRNA. dsRNA કોમ્પ્લેક્સ થોડું બને એ તમે ભણીને આવ્યા છો ભાષાંતર દરમિયાન કે mRNA છે એની સાથે tRNA જોડાય એટલે શું થાય તો કે બે tRNA છે પણ સામસામા જોડાય છે એટલે dsRNA બની જાય. આ એક એક્ઝામ્પલ dsRNA કોને કહેવાય. તો આખી ટેકનોલોજી હું તમને અહીંયા સમજાવવાનો છું, પણ મેઇન કોન્સેપ્ટ એ આ છે કે એક પૂરક dsRNA એવું બનાવવામાં આવે છે, પૂરક dsRNA, કે જે મૂળ વિશિષ્ટ mRNA સાથે જોડાઈને એ mRNA ને નિષ્ક્રિય કરી નાખે છે. એટલે મેઇન કામ આપણું આ છે કે વિશિષ્ટ mRNA જે હોય એને નિષ્ક્રિય કરવાનો છે. નિષ્ક્રિય ક્યારે થાય છે? જ્યારે પૂરક dsRNA સાથે જોડાય છે. તો આ પૂરક dsRNA ક્યાંથી લાવવું અને કેવી રીતે આખી ટેકનોલોજી કામ કરે એ આપણે સમજીએ. તો સૌથી પહેલી વાત એ છે કે પૂરક dsRNA ક્યાંથી લાવવામાં આવે છે? તો એનો જે સ્ત્રોત છે એ બે રીતે અહીંયા આપણે બતાવવામાં આવ્યું છે. એક છે RNA જનીન સંકુલ, કે કોઈ એક સજીવમાંથી સીધું તમે જનીન સંકુલ કાઢી શકો છો જો એને મેચ થતું હોય તો, અથવા ચલાયમાન જનીનિક તત્વો જેને પરિવર્તકો કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પેલા જે વાહકો છે એ બધા જ વાહકો. જો ચલાયમાન જનીનિક તત્વો એટલે શું, પરિવર્તકો એટલે શું, તો કે મૂળ કોષમાં જે જનીનો છે એમાં ફેરફાર કરી નાખે એવા કોઈ પણ તત્વો એને બધાને ચલાયમાન જનીનિક તત્વો એટલે કે પરિવર્તકો કહેવાય. તો એક dsRNA એને તમે પ્લાઝમિડ સાથે જોડીને તમે યજમાન કોષમાં નાખો એટલે યજમાન કોષના જનીનોનું પરિવર્તન થઈ ગયું. તો આ જે વાહક છે એ આ છે પરિવર્તક. એટલે આવી રીતે તમે યજમાન કોષમાં dsRNA શું કરશે એ આપણે હમણાં જોઈએ. પણ મેઇન વાત એ છે કે dsRNA કોષમાં દાખલ થવું જોઈએ. એટલે કોષમાં દાખલ થાય છે જે DNA એ એવું DNA હોય છે, dsRNA, કે જે RNA મધ્યસ્થી દ્વારા સ્વયં જનન પામે છે. RNA નો ઉપયોગ કરીને સ્વયં એનું કોપી થાય. તમે ભણો છો કે એક RNA હોય કે DNA હોય એ જ્યાં સુધી સિંગલ કોપી હશે ત્યાં સુધી કાંઈ કામનું નથી. એનું સ્વયં જનન સતત થવું જોઈએ. જેટલા નવા કોષો બને એ બધામાં એની કોપી પહોંચવી પડે અને એના માટે એનું સ્વયં જનન થવું જરૂરી છે. હવે આ dsRNA આપણે યાદ રાખો કે dsRNA સીધું કોષમાં દાખલ નથી કરવાનું. આપણે દાખલ કરશું DNA, કારણ કે વાહકો મોટાભાગના DNA સાથે જોડવાના છે. પણ એ DNA એવું પસંદ કરવાનું કે જે dsRNA બનાવી શકે. તો એના માટે આપણે શું કરીશું તો કે એગ્રોબેક્ટેરિયમ, તમે જાણો છો આગળના ચેપ્ટરની અંદર તમે ભણી શક્યા છો કે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે ક્લોનિંગ વાહકો તરીકે વપરાય છે એમાં એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેન્સિયસ અને પ્રાણીઓમાં તમે વાપરો છો રેટ્રોવાયરસીસ. તો આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેન્સિયસ જે હોય છે એના દ્વારા સૂત્રક્રમી વિશિષ્ટ જનીન, આખો શબ્દ છે નેમેટોડ સ્પેસિફિક જીન, સૂત્રક્રમી વિશિષ્ટ જનીન એને આપણે તમાકુની અંદર દાખલ કરી શકીએ છીએ. તમાકુમાં ચેપ લગાડવાનો છે કોના વડે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેન્સિયસ વડે. યજમાન કોષમાં જે DNA દાખલ કરવામાં આવે છે આ રીતે, આ જે છે એની સાથે તમે આખી ટેકનોલોજી ભણેલા છો. એટલે મેઇન વાત આ છે કે એગ્રોબેક્ટેરિયમનું જે TI પ્લાઝમિડ, તમે જાણો છો ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ, એમાંથી ટ્યુમર માટે જવાબદાર જે જનીન છે કાઢી નાખો એટલે એ પ્લાઝમિડ હવે બિલકુલ નિરુપદ્રવી એટલે કે બિનહાનિકારક બની ગયું. પછી એની સાથે એવું DNA જોડવામાં આવે છે કે જે યજમાન કોષમાં ગયા પછી શું કરશે તો કે એક અર્થપૂર્ણ એટલે કે સેન્સિબલ અને એક પ્રતિ અર્થપૂર્ણ એટલે કે ઈર અથવા તો પ્રતિ એની સામે પૂરક જે જોડાઈ શકે એવા બે RNA બનાવે છે. યાદ રાખ, જે DNA છે એ DNA
બેની સામે એક એક બનશે એટલે સ્વાભાવિક છે કે બે પૂરક. આ વસ્તુ તમારે યાદ રાખવી પડે ક્યાં? જ્યારે આપણે પ્રત્યાંકન વિશે ભણતા હતા, છઠ્ઠું ચેપ્ટર પ્રત્યાંકન વિશે જ્યારે આપણે શરૂ કર્યું ત્યારે એમાં સૌથી પહેલા ચર્ચા કરી હતી કે કેમ ડીએનએ ના બંને તંતુઓ જે છે એનું બેયનું પ્રત્યાંકન નથી થતું. એમાં એક મુદ્દો આપણે આવો લખેલો કે જો બેયની સામે એક એક આરએનએ બનશે તો એ બે આરએનએ એવા હશે કે જે એકબીજા સાથે જોડાય છે, પૂરક. તો અહીંયા એ જ વસ્તુ છે. આપણે અહીંયા જાણી જોઈને એવું કરવાનું છે કે બંને તંતુઓનું પ્રત્યાંકન થાય એવું ડીએનએ વાપરવામાં આવે છે કે જે એક અર્થપૂર્ણ કે જે મેઇન હોય એ, અને બીજું એની સાથે એની સામે બનેલું આરએનએ પ્રતિ અર્થપૂર્ણ આવા બે આરએનએ નું નિર્માણ કરે છે. હવે અહીંયા બનેલા જે બે આરએનએ છે એ શું કરશે તો કે એકબીજા સાથે જોડાઈ જશે અને બની જશે ડીએસઆર. યાદ રાખજો, ફરી વખત યજમાન કોષમાં ઉપયોગ ડીએસઆરએનએ નો જ કરવાનો છે. આ જે છે અહીંયા એની જ વાત છે કે મેઇન કામ તો આ જ કરે છે ડીએસઆરએનએ, કારણ કે પદ્ધતિ એ છે. પણ ડીએસઆરએનએ આપણે કોષમાં સીધું દાખલ કરી શકતા નથી. એટલા માટે આપણે ઉપયોગ કરીએ છીએ આવા ડીએનએ નો કે જે આવા બે સેન્સિબલ અને નોન સેન્સિબલ અથવા તો જે પ્રતિપૂરક છે એવા બે આરએનએ બનાવે, એકબીજા સાથે જોડાય અને બની જાય છે ડીએસઆરએનએ. મેઇન વસ્તુ આ છે. એક વખત ડીએસઆરએનએ બને એટલે આરએનએ માં દખલગીરી શરૂ થઈ જાય, આરએનએ અંતરક્ષેપ શરૂ થઈ જાય અને એ એમઆરએનએ ને નિષ્ક્રિય કરી નાખે છે. ઓકે, એમઆરએનએ નિષ્ક્રિય થઈ ગયું એટલે શું થઈ ગયું? પ્રોટીન ભાષાંતર થવાનું નથી. ભાષાંતર નહીં થાય એટલે પ્રોટીન નહીં બને, પ્રોટીન નહીં બને એટલે ઉત્સેચક નહીં બને અને એને કારણે ચયાપચયની ક્રિયામાં ખલેલ પડશે, સૂત્રકૃમિ મૃત્યુ પામશે. એટલે આવા જે પારજનીનિક યજમાન, અહીંયા આ નવો શબ્દ છે પણ એ સમાનાર્થી છે. જનીન પરિવર્તિત સજીવો એને આપણે પાર એટલે બહારનું. જોવો છો ને, પાર જાંબલી આપણો જે મેઇન દ્રશ્ય પ્રકાશ છે જાનીવાલી પીનારા. તો જાંબલી થી શરૂ થાય લાલ સુધી. તો જાંબલીની બહાર હોય એને તમે શું કહો છો? પાર જાંબલી. અને લાલની બહાર હોય એને તમે શું કહો છો? પાર રક્ત. એટલે કે બહારની તરફ, એટલે કે બહારના જનીનો ધરાવતા સજીવો એને આપણે કહીએ છીએ પાર જનીનિક યજમાન સજીવો. એની અંદર પરોપજીવી જીવંત રહેતા નથી. ઓકે, હવે અહીંયા એક વાત ખાસ એ જોવાની છે કે આપણી બુકની અંદર માત્ર લખી નાખ્યું છે કે ડીએસઆરએનએ છે એ એમઆરએનએ ને નિષ્ક્રિય કરે છે, પણ કેવી રીતે એનો કોઈ ઉલ્લેખ આપણી બુકમાં નથી. એટલે આપણે એને થોડું વધારે સમજીએ તો આખું જે આરએનએ ઇન્ટરફેસિંગ જે છે એની સૌથી પહેલી પ્રક્રિયાની વ્યવસ્થિત શોધ એ આ બે વૈજ્ઞાનિકોએ કરેલી છે, એન્ડ્રુ ફાયર અને ક્રેગ મેલો. આ બે વૈજ્ઞાનિકોને 2006 માં નોબેલ પ્રાઇઝ મળ્યું. એકચ્યુઅલી એમણે પદ્ધતિ 1998 માં શોધી કાઢી હતી. એના માટેનો નોબેલ પ્રાઇઝ એમને 2006 માં આપવામાં આવ્યું છે. આખી સિસ્ટમ શું છે એ સમજી લઈએ તો કોષોની અંદર યાદ રાખો, અહીંયા આપણે વાત કરીએ કે આપણો મેઇન હેતુ શું છે? ડીએસઆરએનએ. કોષોમાં ડીએસઆરએનએ દાખલ કરવા માટે પહેલી વાત છે તમે બહાર ડીએસઆરએનએ નું નિર્માણ કરો. એ જે ડીએસઆરએનએ અહીંયા જે આપણને બતાવવામાં આવ્યું છે એ આ છે ડીએસઆરએનએ. કે ડીએનએ દાખલ કરવાનું, એ ડીએનએ ના બે છેડાનું પ્રત્યાંકન થાય, એકબીજા સાથે જોડાઈ જાય અને બની જાય છે ડીએસઆરએનએ. અથવા બીજી શક્યતા છે કેમિકલ સિન્થેસિસ. કેમિકલ એટલે કે તમે 11મા ચેપ્ટરમાં જે પીસીઆર ભણેલા છો, પોલિમરેઝ ચેઇન રિએક્શન, એવી પદ્ધતિનો ઉપયોગ કરીને તમે કૃત્રિમ રીતે ડાયરેક્ટ ડીએસઆરએનએ બનાવો. અથવા તો પ્લાઝમિડ અથવા રેટ્રોવાયરસની અંદર એનું સ્વયં જનન કરાવો. આવી કોઈ પણ રીતે આ ત્રણ જે ઓપ્શન બતાવ્યા છે એ ડીએસઆરએનએ નો સ્ત્રોત છે. અહીંયા આપણને એક જ સ્ત્રોતની વાત કરવામાં આવી છે, પણ મેઇન વસ્તુ આ છે કે આવી રીતે જે તમે ડીએસઆરએનએ દાખલ કરો છો એ ડીએસઆરએનએ નું નિર્માણ કરે છે એસઆઈઆરએનએ. અંદર ગયા યજમાન કોષની અંદર જેવું આ ડીએસઆરએનએ બહાર હોય ત્યાં સુધી માત્ર ડીએસઆરએનએ છે, છૂટું છવાય. પણ યજમાન કોષની અંદર જ્યારે જશે ત્યારે એનું નામ પડે છે એસઆઈઆરએનએ. એસઆઈઆરએનએ નો અર્થ થાય છે સ્મોલ ઇન્ટરફિયરિંગ આરએનએ. ઇન્ટરફિયર એટલે દખલ કરવી. નાના છે અને દખલગીરી કરે છે. કોને દખલગીરી કરે છે? તો કે આપણું જે મેઇન વિશિષ્ટ આરએનએ છે, પોતે છે આરએનએ. તો શબ્દ સમજો, આ પોતે શું છે? આરએનએ. નાનું છે અને વિશિષ્ટ આરએનએ માં દખલ કરે એવું છે એટલે એનું નામ આપ્યું છે સ્મોલ ઇન્ટરફિયરિંગ આરએનએ. આ આરએનએ જે છે અહીંયા મેં આખું બહુ વધારે પડતું વર્ણન કર્યું નથી, પણ આરએનએ જે છે એ કોષની અંદર કેટલાક વિશિષ્ટ ઉત્સેચકો સાથે જોડાઈ જાય છે, એસઆઈઆરએનએ, અને એ બનાવી નાખે છે આરઆઈએસસી. આરઆઈએસસી એટલે શું? આરએનએ ઇન્ડ્યુસ્ડ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ. એક એક શબ્દ ઉપર ધ્યાન આપીએ આપણે. ઇન્ડ્યુસ્ડ
એટલે જે ઉત્તેજિત કરે એવું. ઇન્ડક્શન એટલે પ્રેરણા આપવી અને ઇન્હિબિશન એટલે અટકાવવું. તો આરએનએ ઇન્ડ્યુસ એટલે કે ઉત્તેજિત કરે એવું બન્યું છે આરએનએ માંથી. આ જે ઉત્સેચક તમને અહીંયા દેખાય છે એ ઉત્સેચક નોર્મલ અવસ્થામાં નિષ્ક્રિય હોય છે, પરંતુ આ આરએનએ જે છે એને સક્રિય કરે છે એટલે નામ આપ્યું છે આરએનએ ઇન્ડ્યુસ્ડ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ. સાયલેન્સ એટલે શાંત, નિષ્ક્રિય. સાયલેન્સિંગ એટલે કે નિષ્ક્રિય કરે એવો એક સંકુલ બને છે. નામ અપાણું છે RISC. RISC એટલે કે આરએનએ ઇન્ડ્યુસ્ડ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ. એટલે હવે શું થશે કે જે આ આરએનએ, જો ફરી વખત કીધું તમને કે જે એમઆરએનએ તમારો ટાર્ગેટ છે, વિશિષ્ટ એમઆરએનએ જે છે એને સાયલેન્સ કરે એવો ઉત્સેચક, એવો કોમ્પ્લેક્સ બનાવવા માટે તમારે ચોક્કસ ડીએસઆરએનએ પસંદ, અને આ ડીએસઆરએનએ ની પસંદગી એ જ મેઇન વસ્તુ છે. કયું સૂત્રકૃમિ છે, એમાં કયા ઉત્સેચકો પર આપણે અસર કરવાની છે, કઈ ચયાપચય ક્રિયા ઉપર અસર કરવાની છે, એના આધારે તમારા ડીએસઆરએનએ ના સ્ત્રોત જુદા જુદા હોઈ શકે છે. એટલે અહીંયા આ જે કોમ્પ્લેક્સનું કામ શું છે તો કે મેઇન જે ટાર્ગેટ આરએનએ હોય છે, એમઆરએનએ આ જે છે એને તોડી નાખે છે. ક્લીવેજિંગ એટલે શું? ક્લીવેજ એટલે ટુકડા કરવા. તો અહીંયા એના ટુકડા કરી નાખે છે મેઇન એમઆરએનએ ના. નિષ્ક્રિય થઈ જાય છે, ભાષાંતર થતું નથી, પ્રોટીન બનતું નથી, ઉત્સેચક બનતો નથી, ચયાપચય થતું નથી, સૂત્રકૃમિ મૃત્યુ પામે છે. એટલે આ પદ્ધતિ દ્વારા આપણે સૂત્રકૃમિઓ જે હોય છે એનું કંટ્રોલ કરીએ છીએ. હવે જો તમે એવા તમાકુના છોડ વાવો કે જે ઓલરેડી આવી રીતે પારજનીનિક છે, જેની અંદર પહેલેથી આવા જનીનો હાજર છે, તો તમારે શું થશે? સૂત્રકૃમિનો નાશ કરવા માટે બહારથી કોઈ દવા છાંટવી પડશે નહીં. નોર્મલ તમાકુના છોડ જો આવ્યા હશે તો તમારે ઘણી બધી દવાઓ છાંટવી પડશે, એવી દવાઓ કે જે સૂત્રકૃમિને મારી નાખે. પણ આવા પારજનીનિક તમાકુના છોડ એ કોઈ પણ પ્રકારની આવી દવાની જરૂર પડતી નથી. એના મૂળ ઉપર જેવું નિમેટોડ એટલે કે આ સૂત્રકૃમિનું ઇન્ફેક્શન લાગશે, અંદર દાખલ થશે એટલે તરત એના આ ડીએનએ આ જે હોય છે એ પેલા સૂત્રકૃમિનો નાશ કરે છે. એટલે એ આજે તમે કહો છો એક પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ એનું નિર્માણ અહીંયા થતું હોય છે. આરએનએ આઈ એટલે કે આરએનએ ઇન્ટરફેરન્સ એટલે કે આરએનએ નું અંતઃક્ષેપણ. અંતઃક્ષેપ એટલે શું? એમાં હસ્તક્ષેપ કરવામાં આવે છે, દખલગીરી કરવામાં આવે છે અને એમઆરએનએ ને નિષ્ક્રિય કરવામાં આવતો હોય છે. બોર્ડ ઉપર આપણે જે નોંધ લખી છે એની એક પીડીએફ કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.